ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે। એક સાથે 1000થી પણ વધુ એનએસયુઆઈ કાર્યકર્તા અને હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે, જેમાં એનએસયુઆઈના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં સોશિયલ મીડિયાના માધ્યમથી રાજીનામા આપ્યા છે। ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા આટલા બધા એક સાથે રાજીનામાથી ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો પડશે। એનએસયુઆઈ સંગઠન છેલ્લા એક દાયકાથી કોંગ્રેસ સાથે સંકળાયેલું છે અને વર્ષોથી આ સંગઠન યુવાનો અને વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે લડત લડે છે। ત્યારે આજે એનએસયુઆઈની પાંખમાં પણ ભંગાણ પડ્યું છે। સાંજે બેસીશું અને ચોક્કસથી આજે યુવાન છે 10 વર્ષથી વધુ સમય વિદ્યાર્થીઓ માટે યુવાનો માટે લડ્યા છે, ત્યારે અમારા અનુભવનો, અમારા સમયનો, અમારી ઉર્જાનો સકારાત્મક જગ્યાએ કોઈ સમાજની અંદર અલગ પ્રકારે ઉપયોગ થાય એ માટે અમે નિર્ણય લઈશું। જે પણ નિર્ણય હશે આગામી દિવસોમાં એ ચોક્કસથી આપની સામે મૂકવામાં આવશે। જ્યાં સુધી ગ્રુપની વાત છે તો અમે વ્યક્તિગત 10 વર્ષથી વધારે સમયથી સંકળાયેલા છે અને અમે અલગ અલગ તમામ નેતાઓ સાથે અલગ અલગ સમયે કામ કરી ચૂક્યા છીએ। દરેક સાથે અમે સંકળાયેલા છે।